ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જો ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આપણે આવી ગયા છીએ આંગણવાડીએ અને બાળકો બધા છે ને બહાર બેઠા છે। આજે ટીચર નથી આવ્યા કેમ કે ટીચરને 2 દીની તાલીમ આવી છે, એટલે છોકરાઓ પણ આપણે ભણાવવાના છે, રસોઈ પણ આપણે જ બનાવવાની છે। એટલે બાળકોને સનબ્લાસ્ટ લેવા એટલે તડકો લેવા, ટૂંકમાં તડકો કહેવાય, તડકો લેવા બાયણે બેસાડ્યા છે। તો જો મસ્ત અમારા બાળકો બાયણે તડકો લે છે। જો બાળકો બધા મસ્ત છે ને તડકે બેઠા છે, તડકો લે છે શિયાળાનો મસ્ત મજા આવે ને તડકે। તો એકડા પાકા કરી આવ્યા છો? બધા કરી આવ્યા ને? આજે ટીચર નથી આવવાના એટલે મારે ભણાવવાનું છે હો। ટીચર ગયા છે તાલીમમાં। ક્યાં ગયા છે? એટલે આપણે ભણવાનું છે હો। તોફાન નહીં કરો ને? ચાલો તો બાળકોને બાયણે બેહાઈ છે। હવે અંદર લઈ લેશું આપણે, ઘડીક રહીને તડકો લઈ લઈએ, એટલી વાર હાજરી બાજરી પૂર લઈ પછી આપણે રસોઈની તૈયારી કરવાની છે। ચાલો ચાલો તો રાધેભાઈ છે ને એકડા બોલાવશે। કા રાધેભાઈ બોલાવશો ને? હા, હાજરી પુરાઈ ગઈ છે, હવે એકડા બોલાવવાનું ચાલુ કર્યું છે। તો રાધેભાઈ 1 થી 20 એકડા બોલાવશે। બોલાવશો ને રાધેભાઈ? ચાલો તો બધાય છે ને એકડા બોલજો। હાલો બોલા રાધેભાઈ। એકડે પાછડે 15, એકડે સાતડે 17, તાલી પાડો બધાય તાલી પાડો, જોઈન પંખી કરો। વેરી ગુડ રાધે। થોડીક ભૂલ પડે છે પણ થોડાક પાકા કરી નાખજે હો। હવે કોને આવડે છે? બધાને આવડી ગયા 20 એકડા? વેરી ગુડ। ચાલો તો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી લીધી છે। જો અહીંયા આપણે છે ને પાણી ગરમ મૂકી દીધું છે। આમાં પાણી ગરમ મૂકી દીધું છે કેમ કે આપણે ઢોકળાનો વારો છે અત્યારે। આજ છે ગુરુવાર, જો આજ છે ગુરુવાર એટલે મુઠિયા બનાવવાના છે અને શાકભાજી નાખેલા પુલાવ અને ચણા છે। તો જો અહીંયા મસ્ત આપણે શાકભાજી લઈ લીધા છે ને આ પાલકના આપણે મુઠિયા બનાવવાના છે। અને જો અહીંયા ચણા બાફવા મૂકી દીધા છે એટલે આપણે પહેલાં ઢોકળા બનાવી નાખીએ, પછી પુલાવની તૈયારી કરશું। સવારનો નાસ્તો ઢોકળા છે તો ઢોકળા આપણે બાફી નાખીએ। ચાલો તો આપણે બપોરનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જો મસ્ત અહીંયા ચણા પુલાવ તૈયાર છે ને બાળકોને જો મસ્ત ડીશું આપી દીધી છે। ચાલો બાળકોને નાસ્તો આપી દઈ ને? ચાલો તો પેલા નાસ્તો આપી દઈ પછી પ્રાર્થના કરાવી લઈ કા? ચાલો તો આપણું આંગણવાડીનું કામકાજ પૂરું થઈ ગયું છે। તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો મળશું કાલના એક નવા બ્લોગ સાથે।